રણુજા તો બીચ ભરવા ઘણા લોકો આવતા હોય છે અને જે ઘણા લોકો જે હોટલના અંદર રૂકતા હોય છે ત્યારે હોટલના અંદર તમે જોતા હોય છો કે રૂમનું બહુ ભાડું હાઈએસ્ટ જોવા મળતું હોય છે. ત્યારે ઘણા લોકો હોટલમાં જે જમવા જતા હોય હોટલનું પણ ખાવાનું બહુ મોંઘું જોવા મળતું હોય છે. પણ તમને જે બીચ ભરવા આવતા હોય એ લોકો માટે ખાસ કહું છું કે તમે એવો ખોટો ખર્ચો ના કરો. આપણા જે બહાર ઘણા લોકો જે ચાલતા આવતા હોય છે, જે પગપાળા યાત્રા કરવા આવતા હોય છે, ત્યારે એક સરસ મજાનો કેમ્પ આવેલો છે જે પોખરણ, એ પણ તમને સ્ક્રીન ઉપર જોઈ લો અને તમને પૂરી ડિટેલ આપવાનો છું. લાસ્ટ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો કે કેવી સગવડ છે અને કેવી સુવિધા છે પણ તમને બતાવવાનો છું. જો ઘણા લોકો જે ઘણખરા જે બીચ ભરવા આવતા હોય છે ત્યારે આ રસ્તે પસાર થતા હોય છે ત્યારે ઘણા લોકો જે આ કેમ્પને જોઈ અને મુસાફરો જ્યાં ત્યાં આગળ બીચ ભરવા પાડે જે રૂકી જતા હોય એમનું પ્રાઇવેટ વ્યક્તિ જે વ્હીકલ લઈને આવતા હોય અહીંયા તમે પાર્ક કરી શકો છો. ગમે એવી ગાડી લઈને આવો, ગમે એવી લક્ઝરી લઈને આવો, ઊભું રણ છે, તમે ગમે ત્યાં આગળ પાર્ક કરી શકો છો. સરસ મજાની પાર્કિંગની પણ સુવિધા જોરદાર છે, તમે જોઈ લો. તમે જેવા સીધા અંદર જશો તો આ બીજો ગેટ છે. અહીંયા સરસ મજાનું મંદિર આવેલું છે, તમે જોઈ લો. તમને મંદિરના પણ દર્શન કરાવી દઉં. તો અહીંયા સરસ મજાનું મંદિર આવેલું છે, દર્શન પણ કરી દઉં. જય બાબા રે, જય બાબા રે, તમે પણ દર્શન કરી લો. આ જે મંદિર છે ત્યાં આગળ સરસ મજાના જે બાજુમાં સરસ મજાનો કેમ્પ છે એ અંદર તમને હજી બતાવવાનો છું. પણ બહારનું લોકેશન જોઈ લો કે અહીંયા સરસ મજાના ઝાડ પણ વાયેલા છે કે હજી થોડા ઘણું જે પાણી છાંટવાનું જે પીવરાવાનું ચાલુ છે એટલે શું આસ્તે આસ્તે ઝાડ પણ મોટા થશે એટલે રૂડું રળિયામણું લાગશે. બરાબર, તો આપણે હવે જશું અંદર અને અંદર તમને બતાવી દઉં. અને ખાસ એ લોકો માટે કે જે લોકો અહીંયા આવતા હોય તો અહીંયા બોર્ડ મારેલું છે કે જ્યાં આગળ આપણે કેમ્પમાં આવો તો સ્વચ્છતા જાળવી. જો સરસ મજાની સુવિધા. અહીંયા સરસ મજાના ફેન પણ જે પંખા જોરદાર છે. જ્યારે દૂર દૂરથી તમે ચાલતા આવતા હોય કે ગાડીના પર્સનલ ગાડીમાં આવતા હોય તો તમે થાકીને આવતા હોય તો અહીંયા સરસ મજાના ખાટલા જોઈ લો કે ઘણી સંખ્યામાં જોવા મળતા હોય. ગદેલા પણ જોરદાર છે. તમે ક્યાંથી આવ્યા કાકા? તમે ક્યાંથી આવ્યા? સિદ્ધપુર. એટલે ગાડી લઈને આવ્યા કે બાઇક લઈને? રિક્ષા. કેવું રહ્યું કેમ્પમાં? કેવી સુવિધા છે? સારી છે ને? આરામ કરો. તમે ક્યાંથી આવ્યા કાકા? બસ એક જ સંગત એમ. જે લોકો આવતા હોય પણ ગમે એવો થાક લાગેલો હોય તો આ કેમ્પમાં આરામ કરી શકો છો. તમે તમારું પર્સનલ જે ચાર્જિંગ મોબાઈલ માટે પણ મૂકી શકો છો. સરસ મજાના બોર્ડ પણ ઉપસ્થિત છે. અને હવે આપણે જઈશું કે જે પાછળની સાઈડ શું સુવિધા છે પણ તમને બતાવી દઉં કે જે ખાસ હોય છે નાહવા ધોવાની એ પણ બતાવી દઉં તમને. આપણે જે આરામ જે છે આરામ કરવાનો ત્યાં આગળથી આપણે ગેટથી પસાર થઈ ગયા છે અને આ બાજુ જ્યારે જઈશું ત્યાં આગળ બાજુમાં રસોડું છે તો રસોડું પણ તમને થોડા ઘણું વિઝિટ કરી દઉં. જેવા રસોડાના અંદર તમે આવશો તો અહીંયા સરસ મજાના જે ભાવિ ભક્તો આવતા હોય છે બીજના દર્શન કરવા માટે ત્યારે સરસ મજાની શાકભાજી પણ કટિંગ થઈ રહી છે. આ સાઈડ જોઈ લો કે જે રોટી અને આ બાજુ સબ્જી છે. આજ શેની સબ્જી છે? એક બટાકાની ને એક ચોળાની. આમ ભાવિ ભક્તોમાં દર બીજે કેટલા પધારતા હોય છે? એકમના મિનિમમ રાતના 1000 માણસ હોય અને બીજના દિવસે 2000 થી 2500 માણસ જોઈએ. અને જ્યારે મેળો ભરાતો હોય જે ભાવિ ભક્તો જે ચાલતા આવતા હોય એ ટાઈમે કેટલી થતી હોય છે? એ વખત તો સમથિંગ ગણો ને કે મહિના પહેલાં 2000 થી સ્ટાર્ટ થાય તો છેલ્લા દિવસ સુધી 8-10 હજાર સુધી. તો અહીંયા આપણે વાત કરીએ તો ભાવિ ભક્તો આવતા હોય તો ગમે એટલા પણ આવતા હોય તો અહીંયા પર પેટ જે ખાવા પણ સુવિધા પણ સરસ મજાની છે. જે સરસ મજાની સુવિધા જોવા મળતી હોય છે. અને આપણે દાદી પણ અહીંયા કેટલા સમયથી દાદી તમે અહીંયા સેવા આપી રહ્યા છો? 1.5 મહિનાથી. એમ આમ સેવામાં તમને કેવું લાગે છે? સેવામાં કંઈ ભાવિ ભક્તો આવતા હોય થાળી આમ પર પેટ ખાઈને જતા હોય છે. સારું. હવે આપણે આવી ગયા છીએ જ્યાં આગળ પ્રસાદીનું વિતરણ થતું હોય છે. ત્યાં આગળ સૌપ્રથમ જે આપણે પ્લેટો હોય છે પ્લેટ પછી અહીંયા તમારે પ્રસાદી આપવા માટે અહીંયા જે ભોજન હોય છે અહીંયા અમારે જે અહીંયા મૂકેલું હોય છે એ મૂકીને પછી જ્યાં આગળ ભાવિ ભક્તો આવતા હોય છે ત્યારે એ લોકોને જમવા માટે આપતા હોય છે. જ્યારે તમે પર્સનલ જે જમી અને તમે અહીંયા તમારા હાથે થાળી ધોઈ શકો છો.
અને હા, ખાસ કરીને અહીંયા કે જે આગળ બીજના જમણવાર હોય છે ત્યાં આગળ દાનવીરનું પણ નામ લખેલું હોય છે. તમે બીજું કે અહીંયા ખાસ કે પ્લેટ જમ્યા પછી અહીંયા તમે ધોઈ નાખવાની. અને ખાસ કે બીજું કે પ્રસાદી બિલકુલ બગાડવી નહીં, કેમ કે જો કંઈક પ્રસાદી છે તો વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો. આપણે રસોડું તો તમે જોયું બરાબર, અને રસોડું જોયા પછી એક્ઝેક્ટ તમે બાજુમાં જશો તો એક્ઝેક્ટ બાજુમાં ત્યાં આગળ વોશરૂમ છે, લેડીઝનું પણ છે અને જેન્ટ્સનું પણ છે. ત્યાં આગળ તમે આરામ કરીને જે નાહવું હોય તો નાહી પણ શકો છો, અને તમારા પર્સનલ કપડો હોય તે પણ ધોઈ શકો છો, અને ત્યાં આગળ બાજુમાં સૂકવી પણ શકો છો. અને અહીંયા જો સાઈડમાં ત્યાં કરવું હોય તો પણ કરી શકો છો. અને અહીંયા પણ જો તમારે તમે સૂવી શકો છો, ખુલ્લી જગ્યા છે, આરામથી તમે પણ વિતાવી શકો છો. તમે પણ ગમે એટલા દૂરથી આવ્યો હોય છો, તમે આરામ કરીને ત્યાં બીજ ભરવા જઈ શકો છો. અને હવે વિડીયોની અંદર તમને એ કહી દઉં કે ખાસ કે જે ઘણા લોકો છે રણુજાથી બીજ ભરીને આવતા હોય છે અને આરામ કરવું હોય તો તમે પણ આવતા હોય કે નાઇટના અંદર, તો તમને કહી દઉં લોકેશનની વાત કે જ્યારે પોખરણ હોય છે, પોખરણથી 5 કિલોમીટર અંદર છે. કાં તો મેપ તમને હું લિંક મૂકી દેશું, મેપના સહારે તમે આવી શકો છો, કાં તો સ્ક્રીન ઉપર લખી શકો છો, તો તમે કોન્ટેક કરીને આવી શકો છો. ગમે એવા થાકેલા હોય તો તમે આરામ કરીને તમારે પરપેટ ખાવું હોય તો પણ જમીને તમે પ્રસાદી લઈને જઈ શકો છો. તમારે જે દાનપેટીની અંદર મૂકવું હોય મૂકી શકો છો. સરસ મજાનો કેમ્પ આવેલો છે.